હેલો વિદ્યાર્થી મિત્રો, હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં આપણે યામ ભૂમિતિ જોવા જઈ રહ્યા છે. યામ ભૂમિતિ ચેપ્ટર છે, તેના મોસ્ટ આઈએમપી આપણે આલેખથી આપણે પ્રશ્નના જવાબ છે તે આપણે જોવા જઈ રહ્યા છે. બરાબર. તો સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3 છે યામ ભૂમિતિ. એમાં આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. વિડીયોના અંત સુધી બની રહેશો તો તમને આનો પૂરેપૂરો ખ્યાલ આવી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારી વિડીયો તમને સૌપ્રથમ મળી શકે છે. અને વિડીયોને શેર કરજો જેથી તમારા મિત્રોને પણ આ વિષયનું આનું નોલેજ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સૌપ્રથમ આપણે હવે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આલેખ છે. બરાબર. તો આલેખને જે અહીંયા છે જે બરાબર આ આડી રેખા છે જેને આપણે એક્સ એક્સિસ કહીએ છીએ. બરાબર. એક્સ એક્સિસ છે અને જે ઊભી રેખા છે એને શું કહીએ છીએ? વાય એક્સિસ. બરાબર. રાઈટ. આ એક્સ એક્સિસ છે. બરાબર. રાઈટ. અને આ શું કહેવાય છે? વાય એક્સિસ. બીજું આને શું કહેવાય છે? સમક્ષિતિજ પણ કહી શકીએ છીએ અને આને શું કહેવાય છે? વાય એક્સિસને શિરોલંબ પણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રથમ ચરણમાં આવે, કોઈ પણ રકમમાં પ્રથમ ચરણ આવે તો પ્લસ પ્લસ કીધું છે. બંને સરવાળાનું ચિહ્ન હોય તો પ્રથમ ચરણમાં આવે. જેમ કે અહીંયા તમે જોશો 1 2 3 4. બરાબર. આવી કોઈ પણ તમે લખી શકો છો. એ બધું પ્રથમ ચરણમાં આવશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, બીજું ચરણ છે જેને આપણે દ્વિતીય ચરણ કહીએ છીએ, ત્યાં શું આવશે? માઇનસ અને પ્લસ આવશે. વિદ્યાર્થી મિત્રો, શું આવે કે એક રકમ માઇનસ હોય અને એક પ્લસ હોય ત્યારે દ્વિતીય ચરણનો આપણે ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બરાબર, ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ ત્રીજા ચરણ. તો ત્રીજા ચરણમાં શેની વાત કરીએ છીએ? બંને માઇનસ હોય. જેમ કે અહીંયાથી આપણે જોઈએ, અહીંયા 0 છે, -1 -2 -3 આ ત્રીજું ચરણ છે. બરાબર. અને ચતુર્થ ચરણ છે એમાં શું આવશે? તો કે એક પ્લસ આવશે અને એક શું આવશે? માઇનસ આવશે. બરાબર. એક પ્લસ અને એક માઇનસ. તો 4 ચરણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આના પરથી જ તે આપણે શું કરવાના છે? પ્રશ્નના જવાબ સોલ્વ કરવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ કે યામ સમતલ. હવે આ યામ કહેવાય. એક્સ એક્સિસ અને વાય એક્સિસ છે. રાઈટ. એમાં યામ સમતલ એટલે કે આ બધા શું કહેવાય? પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણ છે. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવતા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓનું નામ શું છે? તો તમારે સૌપ્રથમ આપણે શું કરવાનું છે? વિદ્યાર્થી મિત્રો, રકમમાંથી જ આપણે એનું સ્ટાર્ટ કરવાનું છે. બરાબર. તો લખીએ વિદ્યાર્થી મિત્રો કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી, શું કીધું? યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવતા ઉપયોગમાં લેવાતી. બરાબર. રાઈટ. સમક્ષિતિજ રેખાને બરાબર. આ કઈ રેખા કહેવાય? સમક્ષિતિજ રેખા કહેવાય વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ સમક્ષિતિજ રેખા છે ને આ શિરોલંબ રેખા છે. બરાબર. સમક્ષિતિજ રેખા એટલે એક્સ એક્સિસ અને શિરોલંબ રેખા પૂછ્યું હોય તો આપણે વાય એક્સિસ લખશું. તો સમક્ષિતિજ રેખાનું નામ એક્સ અક્ષ આવશે. કયું આવશે? એક્સ અક્ષ. અને શિરોલંબ રેખાનું નામ વાય એક્સિસ છે. બરાબર. તમને બે જ વસ્તુ પૂછી હતી પ્રશ્ન એકમાં. શું પૂછ્યું હતું?
કે તમારે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા. સમક્ષિતિજ રેખા એટલે એક્સ એક્સિસ, જે આડી રેખા હોય જેને સમક્ષિતિજ કહેવાય. ઊભી રેખા પર જે બિંદુ આપેલા હોય એને શું કહેશું આપણે? શિરોલંબ રેખા. એટલે સમક્ષિતિજ રેખા એટલે એક્સ એક્સિસ અને શિરોલંબ રેખા એટલે વાય એક્સિસ થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ જઈએ. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે તો તમે અહીંયા જુઓ છો કે બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? બરાબર, હવે તમને કીધું છે તો આપણે લખવાના. આ બે રેખા થઈ ગઈ. બરાબર, કઈ કઈ રેખા થઈ? સમક્ષિતિજ અને શિરોલંબ રેખા. તો એના નામ લખવાના છે. આ બે રેખાઓ, બરાબર, આ બે રેખાઓને શું નામ આપણે આપશું? એક તો એક્સ અક્ષ પર છે, એક્સ અક્ષ, તથા વાય અક્ષ. એટલે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? શું કીધું છે? બે રેખાઓથી બનતા સમતલ એટલે તમારું આ જે સમતલ છે આ, બરાબર, સમક્ષિતિજ રેખા એક્સ એક્સિસ છે અને જ્યારે શિરોલંબ રેખા વાય એક્સિસ પર છે, રાઈટ? દ્વારા બનતા સમતલના દરેક ભાગને ચરણ અથવા પાદ કહે છે. બરાબર, રાઈટ? એટલે શું કીધું હતું કે બે જે સમતલ દરેક ભાગ છે તેને એક્સ એક્સિસ અને વાય એક્સિસ, અને જે આ જે છે, બરાબર, આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચોથું ચરણ, બરાબર, એને આપણે શું નામ પણ આપી શકીએ છીએ કે આ સમતલના દરેક ભાગને ચરણ અથવા પાદ પણ કહેવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ત્રીજો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. બે રેખાઓ જે છેદે તે બિંદુના નામ લખો. અને આ બે રેખા તો નામ આપણે બે રેખાઓ જ્યાં છેદે તેને એક્સ એક્સિસ અને વાય એક્સિસ જ્યાં છેદે તે બિંદુને આપણે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ઉગમ બિંદુ કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી સમક્ષ આકૃતિ 3.2માં બીજાની છે કે નીચેની આકૃતિ પરથી જવાબ તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ એક્સ અક્ષના બિંદુઓ છે અને અહીંયા શું તમારે લેવાની છે? વાય અક્ષ. બરાબર, અહીંયા આવશે તમારું વાય ડેશ અને અહીંયા આવશે એક્સ ડેશ. બરાબર, આ આપણું અહીંયાનું શું થઈ ગયું? અહીંયા છેદે છે ને આપણે અહીંયા ઉગમ બિંદુ કહેશું, રાઈટ? 0, 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા તમે લખવાનું -1, -2, -3, -4, -5. બરાબર, આ એક્સ ડેશ બિંદુ છે. નીચે જશો તો તમારે શું લખવાનું? -1, -2, -3, -4, -5 અને -6. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઉપર તમારે ધન સંખ્યા લખશો 1, 2, 3, 4, 5 અને 6. અને અહીંયા 5ની સામે આપણે કયું નામ આપીશું? અહીંયા એલ બિંદુ નામ આપવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમે આવી રીતે તમારે લખી નાખવાનું છે. અહીંયા બિંદુ બી આવશે, બરાબર, અને અહીંયા બિંદુ ડી છે, અહીંયા બિંદુ એચ છે, અહીંયા બિંદુ તમારું શું છે તો કે અહીંયા આવશે તમારું જી બિંદુ છે, અને અહીંયા તમારું સી બિંદુ છે, અને અહીંયા તમારું ઈ બિંદુ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે બિંદુ બી ના યામ, તમારે બિંદુ બી જોવાનું છે. બી ના યામ કેટલા છે તો કે ભાઈ બિંદુ બી જુઓ અને એના યામ જુઓ. તો બિંદુ બી ના યામ -5, -5 અને +2. એટલે તમારે અહીંયાથી -5 છે એનાથી તમારે શું કરવાનું? 2 સુધી જોઈન્ટ કરવાનું. બરાબર, -5 અને 2. બિંદુ સી ના યામ, તો સી ના યામ છે તો તમે જોશો તો સી ક્યાં છે આપણો? તો કે સી છે તે અહીંયા. બરાબર, સી ના યામ શું કીધે છે? 5 થી છે, +5 થી -5, એટલે અહીંયાથી
બરાબર. એટલે અહીંથી આપણે અહીંયા જોડવાનો રહેશે. આ સીના યામ છે, તો સીના યામ લખવાના આપણે કે +5 થી -5. બરાબર. આ જો +5 થી -5 એટલે આવી રીતે તમારે કરતું જવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર. સીના યામ. હવે -3 અને -5, -3 અને -5 તો તમારે અહીંયા દેખાશે -3 અને -5 કયું બિંદુ દર્શાવે છે? આ 3 રહ્યું અને આ છે તમારું 5. તો બિંદુનું નામ શું છે? તો ઈ બિંદુ દર્શાવે છે. તો તમારે ઈ બિંદુ લખી શકો છો આન્સરમાં. બરાબર. રાઈટ. 2 શું કીધું છે? 2 અને -4 દ્વારા કયું બિંદુ દર્શાવશો? એટલે કે 2 પ્લસ છે અને 4 શું છે? માઇનસ છે. બરાબર. વત્તા ઓછાવાળું છે. તો અહીંયા તમે જોશો તો 2 છે અને અહીંયા જોશો તમને તો કેટલા દેખાય છે? -4. તો તે બિંદુને તમે જી બિંદુ નામ આપવાનું. શું નામ આપશો વિદ્યાર્થી મિત્રો? જી. બિંદુ ડીના યામ લખો. તો ડીનું યામ શું છે? તો ડીનું યામ જો તમે ડીનું યામ જોશો અહીંયાથી તો અહીંયા તમને દેખાશે 6 પર છે. બરાબર. કયું છે? ઇન્ટરસેક્ટ થશે અહીંયા 6 પર. તો ડીના યામ 6 છે વિદ્યાર્થી. બિંદુ એચના યામ જણાવો. બિંદુ એચનો યામ -3 છે. આ રહ્યું એચનો યામ -3 એટલે એચનો યામ -3 છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ઓકે. બિંદુ એચનો યામ -3 છે. એલના યામ, એલનો યામ તમારે જોવાનો છે. તો એલ અહીંથી 0 થી સ્ટાર્ટ થશે. 0 થી સ્ટાર્ટ થશે 5 સુધી છે. તો એલના યામ તમારો આન્સર આવશે 0 થી 5. અને વિદ્યાર્થી મિત્રો બિંદુ એમના યામ જણાવો. એમનો યામ એટલે કે -3 અને અહીંયા શું આવશે? 0. બરાબર. તો અહીંયા તમે લખવાનું કે -3 અને પ્લસ શું આવશે? 0. તો બિંદુ એમના યામ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાના ભૂલતા નહીં. અને આવી જ અમારી યુઝફુલ વિડીયો અમારી ચેનલ પર મળતા રહેશે. તો થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.